ઉનાળાની શરૂઆત થતાં જ ધ્રાંગધ્રા તેમજ તેની આસપાસના જંગલ અને વગડા વિસ્તારમાંથી સાપ જેવા જીવો શહેરી વિસ્તારોમાં પ્રવેશ કરતા હોવાના બનાવો ફરી એકવાર સામે આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રહેણાંક વિસ્તારોમાં સાપ જોવા મળવાની ઘટનાઓ નોંધાઈ રહી છે. તાજેતરમાં ધ્રાંગધ્રાના એક ઘરમાં દુર્લભ અને બિનઝેરી સાપ જોવા મળતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે સમય સૂચકતા દાખવીને વન્યજીવ રેસ્ક્યુઅર જયેશભાઈ ઝાલાને જાણ કરવામાં આવી હતી. જયેશભાઈ ઝાલાએ સ્થળ પર પહોંચીને કોઈ નુકસાન કર્યા વગર આ દુર્લભ બિનઝેરી સાપને સલામત રીતે પકડી લીધો અને બાદમાં તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. વન વિભાગ તથા નિષ્ણાતો દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સાપ દેખાય ત્યારે ગભરાવા બદલે તરત જ રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવો. સાથે જ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, બિનજરૂરી ઝાડઝાંખર દૂર રાખવું અને ખાસ કરીને બાળકોની સુરક્ષાનો ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉનાળાની ગરમી વધતા આવા બનાવો વધવાની શક્યતા હોવાથી નાગરિકોએ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા.